નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇનબોક્સના કરંટ અફેર્સના લેક્ચરમાં ફરી આપનું હાર્દિક સ્વાગત છે. આજના લેક્ચરમાં આપણે જોઈએ તાજેતરમાં જ લોન્ચ કરાયેલ ઉમ્મીદ કાર્યક્રમ વિશે. તો આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય શું છે, તેનાથી ભારતને શું ફાયદો થવાનો છે, આ દરેક બાબતની ચર્ચા આપણે લેક્ચરમાં કરીશું. તો તાજેતરમાં કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી, પૃથ્વી વિજ્ઞાન અને સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડોક્ટર હર્ષવર્ધન દ્વારા દિલ્હી ખાતે ઉમ્મીદ નામનો કાર્યક્રમ લોન્ચ કરવામાં આવ્યો. આ ઉમ્મીદનું પૂરું નામ છે યુનિક મેથડ્સ ઓફ મેનેજમેન્ટ એન્ડ ટ્રીટમેન્ટ ઓફ ઇનહેરિટેડ ડિસઓર્ડર્સ. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય શું છે? મુખ્ય અહીં શબ્દ છે ઇનહેરિટેડ ડિસઓર્ડર્સ. ભાઈ ન્યૂબોર્ન બેબી હોય અથવા તો કોઈ ગર્ભવતી માતા છે કે હવે એમને જે બાળક જન્મશે એની અંદર આનુવંશિક રોગ આવતા હોય છે. ભાઈ ભારતની અંદર આનું પ્રમાણ ખૂબ વધારે છે કે નવા જન્મનાર બાળકની અંદર તેના માતા પિતાને કોઈ રોગ હોય અથવા તો તેના દાદા કે વગેરેને કોઈ રોગ, એના રોગો આનુવંશિકતા મુજબ આગળની પેઢીઓની અંદર આવતા હોય છે. તો આ ઇનહેરિટ ડિસઓર્ડર્સ, આનુવંશિક રોગને અટકાવવા માટે થઈને ઉમ્મીદ કાર્યક્રમ લોન્ચ કરવામાં આવ્યો છે, જેનું પૂરું નામ થશે યુનિક મેથડ્સ ઓફ મેનેજમેન્ટ એન્ડ ટ્રીટમેન્ટ ઓફ ઇનહેરિટેડ ડિસઓર્ડર્સ. એ ખૂબ સરસ મજાનું વિધાન છે. પ્રિવેન્શન ઇઝ બેટર ધેન કેર. આપણે કોઈ પણ રોગનો ઈલાજ તો કરવો પડે કે જો રોગ થાય, પરંતુ તે રોગ ન થાય તેની જ કાળજી શા માટે ન લેવામાં આવે? તો એવા ઉદ્દેશ્ય સાથે ભારત સરકાર કામ કરી રહી છે. વર્ષ 2017ની અંદર ભારત સરકારે એની સ્વાસ્થ્ય નીતિ જાહેર કરી હતી અને ત્યારથી જ તેમણે ઈરાદાઓ સ્પષ્ટ કર્યા હતા કે ભારત સરકાર ભારતીયોના સ્વાસ્થ્ય બાબતે ખૂબ ચિંતિત છે. એના માટે આયુષ્યમાન ભારત યોજના લોન્ચ કરવામાં આવી. વિશ્વની સૌથી મોટી સ્વાસ્થ્ય યોજના, એની સાથે ઘણા કરોડો લોકોને જોડવાનો કાર્યક્રમ છે. તો ફરી એકવાર એની અંદર એક નવી યશ કલગી એટલે ઉમ્મીદ. તો આ ઉમ્મીદ યોજના અંતર્ગત, આ ઉમ્મીદ કાર્યક્રમ અંતર્ગત શું કામગીરીઓ થશે? તો કે નિદાન કેન્દ્રો સ્થાપવામાં આવશે. હવે નિદાનનું પૂરું નામ અહીંયા યાદ રાખીએ આપણે, તો કે નેશનલ ઇનહેરિટેડ ડિસીઝ એડમિનિસ્ટ્રેશન. તો આ અંતર્ગત અમુક એવા કેન્દ્રો, નિદાન કેન્દ્રોની પણ સાથે શરૂઆત કરી દેવામાં આવી છે. તો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે ભાઈ કયા નીચેનામાંથી કયા કેન્દ્રોનો સમાવેશ થતો નથી? તો વર્તમાનની અંદર 4 અલગ અલગ શહેરોની અંદર 5 આવા નિદાન કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા છે. તો એનું પણ ઉદ્ઘાટન સાથે કરવામાં આવ્યું. તો કે દિલ્હીની અંદર 2, ત્યારબાદ હૈદરાબાદ, જોધપુર અને કોલકાતાની અંદર. તો આવા નિદાન કેન્દ્રો આ ઉમ્મીદ કાર્યક્રમને સફળ બનાવવા માટે કાર્યરત રહેશે. ત્યાર પછી આ કાર્યક્રમ અંતર્ગત હ્યુમન જેનેટિક્સ સાથેના ક્ષેત્ર સાથે જે કાંઈ ડોક્ટર સંકળાયેલા છે એને પ્રોત્સાહન આપવામાં આવશે, જેથી કરીને તે આનુવંશિક રોગો ઉપર કંઈક સંશોધન કરે અને તે ન્યૂબોર્ન બેબીની અંદર ન આવે અથવા તો તેનું કંઈ રસીકરણ થાય એના માટે કામગીરીઓ કરે. ત્યારબાદ આ યોજનાને સફળ બનાવવા શરૂઆત કરવામાં આવશે એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ એટલે કે આકાંક્ષી જિલ્લાઓની અંદર. એ અંતર્ગત શું કામગીરીઓ કરશું? તો કે જે કોઈ ગર્ભવતી મહિલાઓ છે તેનું પરીક્ષણ કરવામાં આવશે. ત્યારબાદ ભાઈ તેમાં કેવા રોગો છે કે જે આવનારા બાળકની અંદર સંભાવના છે કે આવી શકે આ રોગો, તેનું પરીક્ષણ થશે. અંદાજિત 10,000 જેટલી ગર્ભવતી મહિલાઓનું આકાંક્ષી ડિસ્ટ્રિક્ટની, એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટની અંદર, આ બધા વિસ્તારની અંદર એનું પરીક્ષણ થશે. ત્યારબાદ બાળકનો જન્મ થઈ જાય ત્યાર પછી બાળકનું પરીક્ષણ કરવામાં આવશે. ભાઈ વર્તમાનમાં તેના જન્મ બાદ તેના મમ્મી અથવા પપ્પાના કયા રોગો તેની અંદર આવવાની સંભાવના છે, તો એ રોગ એની અસર દેખાડી એ પહેલેથી જ કામગીરી થાય એવો પ્રયત્ન કરવામાં આવશે. તો અહીં લિસ્ટ ઓફ એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ્સ ઇન ફેઝ 1 કે ભાઈ ફેઝ 1 ની અંદર કયા કયા જિલ્લાની અંદર કામગીરીઓ થશે? તો કે મેવાત, યાદગીર, હરિદ્વાર, વશિમ, રાંચી, સારસ્વતી અને નંદુરબાર કે હરિયાણા, કર્ણાટક, ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર, ઝારખંડ અને ઉત્તર પ્રદેશના બધા જિલ્લાઓ છે. તો ભારત સરકારે ભારતીય લોકોના સ્વાસ્થ્ય માટે એક નવી એક કાર્યક્રમ, એક નવી યોજના શરૂ કર્યા આપણે કહી શકીએ ઉમ્મીદ. તો આપને આ લેક્ચર પસંદ આવ્યું હશે, ઉમ્મીદ વિશે આપણે સૌ જાણ્યું હશે. જો આપનો વિડીયો પસંદ આવ્યો તો તેને લાઈક કરો, વર્લ્ડ ઇનબોક્સની ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા નવા વિડીયોની નોટિફિકેશન માટે બેલ આઇકન જરૂર પ્રેસ કરો. થેન્ક યુ વેરી મચ.